કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામભાઈ બધાને. અત્યારે આપણો બ્લોગ ચાલુ થાય છે બહુ સરસ મંદિરની ઓફિસમાં નો કહેવાય ને, સ્ટુડિયો કહેવાય, સ્ટુડિયો આરજે વિઝન સ્ટુડિયો છે. અત્યારે જોઈ લો તમે, અમે સ્ટુડિયોની અંદર છીએ. અમારો એકચ્યુઅલી અત્યારે બાલ સભા જે હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને કેમેરો મૂકવા આપણે સ્પેશિયલી આવ્યા હતા અહીંયા, કારણ કે આપણે ફોટા પાડવાનો હોય. અને ટાઈમની વાત કરીએ તો બપોર થઈ ગયા છે આપણા. તો ટાઈમની વાત કરીએ તો અજાણી કેટલા વાગ્યા છે? 12:08 થઈ છે, બપોરનો છે બરોબર. અને હવે આપણે કેમેરો બેગમાં પેક કરવાનો છે અને પછી આપણે વયા જશું દુકાન માટે, રવાના થશું. ત્યાં ટિફિન દેશું, પછી બપોરે આવશું. બપોરે શાંતિથી મોજ મસ્તી જલસા શાંતિથી બેહવાનું, કારણ કે બપોર છે ને એવી વસ્તુ છે ને, તડકો બહુ હમણાં છે બરોબર ને દાદા? તમારા ગામમાં કેવો તડકો લાગે? કાંઈ ઘટે? ફૂલ તડકો લાગે છે, વાંધો એ છે. તો એ બધું હાલે, પણ બપોરે શાંતિથી બેસી જવાનું હોય, કાંઈ કરવાનું હોય નહીં. પછી રોંઢે જવાનું હોય, કલાક લગભગ ટાઈમ મળે રોંઢે જવાનો, પછી તો દુકાને પાછું હોઈ જવાનું. એટલે કે કાંઈ બહુ લાંબો કાંઈ ટાઈમ હોય નહીં, પણ જેટલો હોય એ આપણે કમ્ફર્ટેબલ છીએ એમાં. અને આ બુક કઈ છે? નવનીત કોલિંગ લોંગ લંબમ નવનીત ને કાંક બુક છે, મને નથી ખબર કઈ છે, તમે વાંચી લેજો બરોબર. બાકી તો બસ મોજ મસ્તી, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરવું જ પડે તમારે. જાડી તો છે, હા ભાઈ, વાત તારી સાચી છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ, મળીએ પછી. આ છે કાળુભાઈ, આપણા વ્લોગની 1, 2, 3 કરવા વાળા. સારા 4-5 મિનિટના વ્લોગને 10 થી 15 મિનિટનો બનાવનારા આ શખ્સ છે. આપણે કાંઈ બી ન કર્યું હોય છતાં બી આપણો વ્લોગ આવે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટનો. એક જ કારણ, કાળુભાઈ સારું કહેવાય ને તમારા યુટ્યુબ. આ ભાઈને આપો એટલે 4 મિનિટમાંથી 3 મિનિટ થઈ જાય, કારણ કે બધું કાપવું પડે. આ ભાઈને આપો તો એમ થાય કે કાપવું હું બધાને. આજે ગુજરાતની મેચ છે, હાલો આજે શું થશે બોલો? ઓલી વખતે અમે રસ્તામાં હતા ત્યારે કીધું હતું કે ગિલ 50 ઉપર કરીને તો જાહેર તો થઈ ગયું હતું. એટલે આજે પાછું પૂછવી કાળુભાઈ ને આપણે શું થાય 40 ઉપર. आज केम घटी गયું? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन. આજે કેમ ઘટી ગયું? આજે લખનઉ હે ને, પંજાબ હતું, લખનઉ હે ભાઈ. આજે 40 કે છે, તો આજનો ટાર્ગેટ કેવો હોવો જોઈએ? ક્યાં સુધીનો હોવો જોઈએ? શું તમે રાખો ટાર્ગેટ? 180 ની આજુબાજુ હોય છે આજે. 180 ની આજુબાજુ હોય છે. 100 મને તો લાગે છે 178 જેવો હોય છે કા બરોબર. તમને શું લાગે દિશાનભાઈ, ટાર્ગેટ કેટલો હોય છે આજે? 150 ઉપર તો હોય જ ને. હરખો કયો આમ પરફેક્ટ 10 ની વચ્ચે કયો, ધારો કે 70 થી 80, 80 થી 90 એવું કા 70 થી 80 તમારું કાંઈ 70 થી 80 સિવાય કહેવાનું. આજે એને 80 થી 90 આજે એને સહાર એમ છે. કોઈ દી એક મેચ નથી રમ્યો. આજે સહાર રમવાનો. આજે સહાર રમવાનો છે. હાલો જો સહાર નહીં રમે ને, 20 રન ની વાત કાળું ગોલો ખોડાય છે. MIDC છે ને, એટલી ક્લિપ કાપી નાખવાની. આજે MI ની મેચ છે. હા હારી ગયા ને એમાં. MI ને છે 234 રન. એને હરાઈ દે ભાઈ, જીતાડવાના નથી, અને ગમે એ થાય એને હરાવવાના જ છે. લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલાલા, લીંબુડા ઝૂલે સારું ચલો ગાઈસ, આપણે પછી મળશું. આજના વ્લોગમાં લઈ જાવી તમને ભૂતી હવેલી પાસે, અમરેલીમાં જે ભૂતી હવેલી તરીકે વખણાય છે. આજે તમને દેખાડવી છે. સ્પેશિયલ લોગ ઉતારો હાટો અહીંયા આવ્યા છીએ અમે. એકદમ સુમસામ રોડ. તમે કેટલું અંધારું છે અહીંયા. આ નથી અહીંયા જો આગળ જો દેખાય છે. અહીંયા એક માત્ર એક લાઇટ છે, પણ આગળ અંધારું ખૂબ જ. આ એક અમરેલીમાં ભૂતી હવેલી તરીકે વખણાય છે. ખૂબ જ જૂની હવેલી છે. જુઓ તમે આ જો. જોયું તમે? અવાજ આવ્યો તમને ભૂતનો? કે ખાલી મને જ આવ્યો? ક્રિસ તને આવ્યો? નહીં અહીંયા વ્લોગ નો. આજે યુટ્યુબમાં નહીં, બોલા ઇન્સ્ટાગ્રામમાં ને, હા વ્યૂ હારા આવ્યા ઇન્સ્ટાગ્રામમાં. બ્લુ ટિક માર્ક મળી ગયો એ ખુશીમાં આજે સોડા પાઈએ આપણા કિનિલભાઈ. તો આપણે અત્યારે માય ચોઈસમાં જઈએ સોડા પીવા. અને આજની ટ્રીટ, સોડાની ટ્રીટ આપણા યુટ્યુબ ચેનલના માલિક કેનિલભાઈ તરફથી છે. કેનિલભાઈ, સોડાની ટ્રીટ દેવાવાળા તમે, શું કેવું? એટલી બધી અમીરી તમારી ભાઈ કઈ રીતે?
કઈ રીતે આટલી બધી અમીરી જરાક જણાવશો આગોમાં. ચાલો મિત્ર ગણો આવી ગયા છીએ પાછા આપણે ઘરે. ફેરા ફેરા આટા ફેરા માર્યા. કાળુભાઈ થોડી ઘણી કમેન્ટ્રી કરી અને બસ એટલે સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મળું તમને નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.